આપણે વાત કરી હતી મનીને લઈને જે માઇન્ડસેટનો કોન્સેપ્ટ છે, જે વિચારધારાનો કોન્સેપ્ટ છે, એની વાતચીત કરી હતી. આજના જે વિડીયોની અંદર વાત કરવાના છે એ બેઝિક ઓફ મનીની વાત કરવાના છે. એટલે આજનો વિડીયો જે છે તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે. સો વિડીયોને છેલ્લે સુધી જોશો એવી મારી આશા છે. તમારો કિંમતી સમય ન બગાડતા વાત કરીએ આજના આ જે બેઝિક ઓફ મની છે એ ટોપિકની અંદર સૌથી પહેલો પોઈન્ટ એ સમજીએ કે અમીરી, ગરીબી અથવા તો મધ્યમ વર્ગ એ ત્રણેય વચ્ચે શું ડિફરન્સ છે. તો સૌથી પહેલો કે આ ગરીબ કે મધ્યમ વર્ગ, ગરીબ કે મધ્યમ વર્ગ, આ જે મધ્યમ વર્ગ જે છે ને એ બંને આના માટે કામ કરે છે. તો કે પૈસા અથવા તો રૂપિયા માટે કામ કરે છે. જ્યારે જે અમીર લોકો હોય છે, આ અમીર એમના માટે રૂપિયા કામ કરતા હોય છે. આ બંને કોન્સેપ્ટ ખાસ સમજવા જરૂરી છે. કારણ કે જો તમે એક દિવસ પણ કામ ન કરો તો તમારી આવક ઊભી રહી જાય છે. જો તમે આ ક્લાસની અંદર આવો છો, મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ અથવા તો ગરીબી રેખા નીચે આવો છો અને તમારે પૈસા માટે કામ કરવું પડે છે. જ્યારે અમીર લોકો છે એ એક એવી સિસ્ટમ બનાવે છે, એ સિસ્ટમ એમના માટે કામ કરે છે. ખાસ સમજો, આ કોન્સેપ્ટ કોઈ સમજાવતું નથી, કોઈ શાળા કોલેજની અંદર સમજાવવામાં આવતો નથી. શું કામ? કારણ કે આ વસ્તુ જે છે ને એ બહુ અઘરો ટોપિક લાગે છે આજના જે અત્યારે જે એજ્યુકેશન સિસ્ટમ છે એમની અંદર. એટલે આ ટોપિક કોઈ સમજાવતું નથી. એટલે ખાસ સમજવા જેવો છે કે અમીર લોકો એક એવી સિસ્ટમ બિલ્ડઅપ કરે છે કે જે રૂપિયા એમના માટે કામ કરે છે. જ્યારે ગરીબ અથવા તો મધ્યમ વર્ગ છે એમને રૂપિયા માટે કામ કરવું પડે છે. અમીર લોકો રૂપિયા એમની પાસે કામ કરે એક એવી સિસ્ટમ બિલ્ડઅપ કરે છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ મનીનો જે કોન્સેપ્ટ છે આજના વિડીયોની અંદર એ સમજવો કે રૂપિયા તમારા માટે કઈ રીતે કામ કરે. તમે એક એવી સિસ્ટમ બિલ્ડઅપ કરો અથવા તો કોઈ એવી સ્કિલ્સ શીખો, એવો કોઈ બિઝનેસ શીખો કે જેમાં રૂપિયા તમારા માટે કામ કરે, નહીં કે તમે રૂપિયા માટે કામ કરો. બીજો પોઈન્ટ એ સમજીએ કે આ એસેટ્સ અને લાયબિલિટીઝ એટલે કે દેવું અથવા તો તમારી જવાબદારી, આ બંને વચ્ચેના ડિફરન્સને સમજો કે તમારી મિલકત કોને કહેવાય. કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારે એ તમારા માટે મિલકત ઊભી કરે છે કે દેવું ઊભું કરે છે. અને ખાસ આ દેવું ઊભું કરે છે તો એમનું ભુગતાન જે છે, એમની જે ભરપાઈ છે એ તમે ખુદ કરો છો કે કોઈ બીજા પાસે કરાવરાવો છો. આ વસ્તુ પણ ખાસ સમજવી છે. કારણ કે દેવો જ્યારે કરો છો, કોઈ લેણું તમે કરો છો ત્યારે એની અંદર બે પ્રકાર આવે કે એક સારું પણ આવે અને ખરાબ પણ આવે. હવે તમારે કયું પકડવું, તમારે કયું લેવું, તો એનો આધાર એ તમે પોતે છો. એટલે તમે શું વસ્તુ ખરીદો છો એ ખરીદવા પછી કે અથવા તો ખરીદતા પહેલા એવું નક્કી કરો કે હું જે વસ્તુ ખરીદું છું એ મારા માટે મિલકત એટલે કે એક આવકનો સ્ત્રોત ઊભો કરશે કે મારી પાસે જે પૈસા છે એ લઈને જશે અથવા તો મને દેવામાં ડૂબાડશે. આ બે કોન્સેપ્ટને ખાસ સમજો. કારણ કે એસેટ્સ અને લાયબિલિટીઝ એ બંને વચ્ચે ડિફરન્સ કાંઈ નથી. અમીરી અને ગરીબી વચ્ચે ડિફરન્સ બહુ વધારે પડતો નથી. પરંતુ આ જે મિલકત છે એ તમારા ખિસ્સાની અંદર રૂપિયા લાવે છે. જ્યારે દેવું જે છે એ ખરાબ દેવું, એમાં પણ ખાસ ખરાબ દેવું જે છે એ તમારા ખિસ્સામાંથી રૂપિયા બહાર લઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમે એક આઈફોન ખરીદો, કોઈ પણ ફોન ખરીદો અથવા તો કોઈ પણ એવી વસ્તુ ખરીદો કે જે તમારા માટે દેવું ઊભું કરે છે અથવા તો કોઈ મિલકત ઊભી કરે છે, ત્યારે 100 વખત વિચાર કરજો કે આ વસ્તુ લીધા પછી મારા ખિસ્સાની અંદર રૂપિયા આવે છે કે રૂપિયા મારા ખિસ્સામાંથી બહાર જાય છે. એટલે આ કોન્સેપ્ટ એ બીજો કોન્સેપ્ટ ખાસ સમજો બેઝિક ઓફ મની સિરીઝની અંદર. ત્રીજો કોન્સેપ્ટ એ સમજીએ કે તમે જ્યારે કોઈ પણ પૈસા વિશે શીખો છો, પૈસા વિશે સમજો છો, ત્યારે ખાસ અમીરી અને ગરીબી એવા બે ડિફરન્સ મેજર પડતા હોય છે. ત્યારે આ કોઈ વ્યક્તિ ગરીબ છે અથવા તો મધ્યમ વર્ગમાં છે કે ગરીબ કે અમીર છે, તો એ ત્રણેય વચ્ચે ડિફરન્સ શું પડે છે? એક જ વાતનો ડિફરન્સ પડે. ખાસ એની સિવાય તમે બધું બાકીનું મૂકી દો તો ચાલે, પરંતુ એક વસ્તુ ન મૂકો ત્યાં સુધી એ વસ્તુ થાય નહીં. શું કામ? અને એ છે તમારી વિચારધારા. એટલે કે રૂપિયાને લઈને તમારો જે કઈ કોન્સેપ્ટ છે, તમારા ખ્યાલો જે છે એ તમારા ઘરના વાતાવરણને લીધે બન્યા છે. તમારું પોતાનું કંઈક એમાં એડ થયેલું છે, તમારી પોતાની વિચારધારાઓ એડ થયેલી છે અને તમારી આસપાસનો જે માહોલ છે પૈસાને લઈને ખાસ
સમજો. પૈસા અથવા તો રૂપિયાને લઈને જે આસપાસનો માહોલ જે બન્યો છે એ માહોલને લીધે તમારી જે વિચારધારા છે, ખાસ આ તમારી જે વિચારધારા છે એવી જ બનશે જે તમારી આસપાસનો માહોલ છે અથવા તો તમે ખુદ એમના વિશે કેવું વિચારો છો એના આધારે તમે નક્કી કરી શકશો કે તમે ગરીબ છો, મધ્યમ વર્ગ છો કે અમીરી તરફ કામ કરી રહ્યા છો. આ ત્રીજો કોન્સેપ્ટ બહુ સમજવા જેવો છે, કારણ કે આ વસ્તુ કોઈ શીખવાડતું નથી અને આ બેઝિક વસ્તુ છે. મની માટેની આ બેઝિક વસ્તુ છે, ખાસ વિચારધારાઓ છે. જેટલા પણ મોટા તત્વચિંતકો અથવા તો કોઈ મોટી હસ્તીઓ થઈ ગયા છે ભારત દેશની અંદર, એ દરેક વ્યક્તિના પાયાની અંદર એના વિચારો હતા, એમની વિચારધારાઓ હતી, એટલે એ મહાન બની શક્યા છે. એટલે કોઈ પણ કાર્ય તમારે આજે માની લો તમે મિડલ ક્લાસની અંદર કામ કરો છો, પરંતુ તમારે નાણાકીય સ્વતંત્ર થવું છે, નાણાકીય રીતે સ્વતંત્રતા હાસિલ કરવી છે, તો તમારે સૌથી પહેલા તમારા આજે ખોપડાના વિચારો છે એને બદલતા શીખવું પડશે, એને બદલી નાખવા પડશે. ત્યારે તમે કંઈક ને કંઈક એક માહોલમાંથી નવા બીજા માહોલની અંદર જઈ શકશો. હવે ચોથો અને મહત્વનો પોઈન્ટ, ચોથો અને ખાસ મહત્વનો પોઈન્ટ શું કામ કહું છું, કારણ કે જ્યારે તમે આ મની માટે કામ કરો છો, રૂપિયા માટે કામ કરો છો, ત્યારે 4 વસ્તુ ખાસ શીખવા જેવી છે. 4 વસ્તુ હંમેશા ખાસ શીખવા જેવી છે રૂપિયાની બાબતમાં. એમાંની સૌથી પહેલી જે બાબત જે છે ને એ અકાઉન્ટિંગ છે. અકાઉન્ટિંગ એટલે કે તમને બેઝિક ઓફ અકાઉન્ટિંગ, બેઝિક ઓફ આંકડા, બેઝિક ઓફ અકાઉન્ટિંગ તમને આવડવું જોઈએ. શું કામ આવડવું જોઈએ? કારણ કે તમે તમારા ઘરનું અંદાજપત્ર, બજેટિંગ બનાવી શકતા હો સાવ સાદું, તો તમે અકાઉન્ટિંગ શીખી શકો છો. અને એવું જરૂરી નથી કે તમે નથી બનાવી શકતા તો ન બનાવી શકો, અકાઉન્ટિંગમાં તમે માસ્ટરી ન હાસિલ કરી શકો, એવું નથી. તમે જો ધારો તો કોઈ પણ વસ્તુ કરી શકો છો. બીજી વસ્તુ કે અકાઉન્ટિંગની સાથે તમારે લોઝ અને ટેક્સેશનને સમજવા બહુ જરૂરી છે. ટેક્સેશન અને લોઝ શું કામ સમજવા છે? કારણ કે રૂપિયા જ્યારે તમે એક લેવલે પહોંચો છો, તમારો ખુદનો બિઝનેસ ડેવલપ કરો છો અને બિઝનેસમાંથી જ્યારે આવક મળે છે ત્યારે આવકની અંદર કેટલાક નિયમો અને શરતો લાગુ હોય છે, અને સાથે સાથે તમારો જે ઇન્કમ ટેક્સ છે એ ટેક્સ પણ વસૂલ કરે છે સરકાર. એટલા માટે તમારે લોઝ અને ટેક્સેશન સમજવા ખૂબ જરૂરી છે. ત્રીજો અને મહત્વનો પોઈન્ટ એ છે ઇન્વેસ્ટમેન્ટ. આ ઇન્વેસ્ટમેન્ટ, તમારી પાસે કદાચ બહુ વધારે રૂપિયા હશે, પરંતુ તમારી પાસે એનું મેનેજમેન્ટ નહીં હોય, તમારી પાસે એનું પ્લાનિંગ નહીં હોય, તમારે એને ક્યાં રોકાણ કરવા તમને એ જ ખબર નહીં હોય, તો એ રૂપિયા તમારા માટે સાવ નકામા બની રહેશે. શું કામ? કારણ કે આપણે જે 3 પોઈન્ટ વાત કરી એમાં આ જે પહેલો પોઈન્ટ છે એ અકાઉન્ટિંગ છે, અને અકાઉન્ટિંગ એ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે તમે જ્યાં ખર્ચ કર્યા છે એ ખર્ચનો હિસાબ અને જ્યાંથી તમારી આવક આવી છે એ આવકનો હિસાબ તમને બેઝિક કોન્સેપ્ટ આવડવા જોઈએ તમારા ઘર પૂરતા, અને ત્યાર પછી તમારે ખુદના પર્સનલ ફાઇનાન્સ ઉપર ઉતરવું જોઈએ. ચોથો અને છેલ્લો પોઈન્ટ એ સમજીએ કે તમને ડિમાન્ડ એન્ડ સપ્લાય આવડવી જોઈએ. ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે કે માંગ અને પુરવઠો, કે કોઈ વસ્તુની બજારની અંદર શું માંગ છે અથવા તો એનો જે જથ્થો, એનો જે પુરવઠો છે એ કેટલો છે. એટલે કે તમારે બજારની અંદર ઉતરવું પડશે. તમારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડનું જે બજાર છે એ બજારની અંદર ઉતરવું પડશે કે મારે જે ફિલ્ડમાં જવું છે એની ડિમાન્ડ એન્ડ સપ્લાય કેટલી છે, માંગ અને પુરવઠો કેટલો છે. ત્યારે તમે કોઈ પણ વસ્તુમાં માસ્ટરી હાસિલ કરી શકશો. કારણ કે જ્યારે પણ તમને આ કોન્સેપ્ટ સમજાય જાય એટલે તમને બિઝનેસના આઈડિયાઝ ખબર પડવા માંડે કે મારે આ વસ્તુની ડિમાન્ડ બહુ વધારે છે પણ સપ્લાય ઓછી છે, તો મારે આ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, અને ઉત્પાદન કર્યા પછી એની ડિમાન્ડ હાઈ થાય એટલે હું પ્રોફિટ કમાઈ શકીશ. આ વસ્તુ તમને કોન્સેપ્ટ સમજતા આવડવા જોઈએ. મનીને લઈને જે આ કોન્સેપ્ટની વાત કરી, બેઝિક ઓફ મની, એક રિવ્યુ લઈ લઈએ નાનકડો એવો વિડીયોને પૂરો કરતા પહેલા કે આ વિડીયોની અંદર આપણે શું શું શીખ્યા છીએ. તો કે સૌથી પહેલો કે ગરીબ કે મધ્યમ વર્ગ એ પૈસા માટે કામ કરે છે, જ્યારે અમીર લોકો એક એવી સિસ્ટમ બિલ્ડઅપ કરે છે કે જેમને પૈસા એમની માટે કામ કરે છે. બીજો કોન્સેપ્ટ એ સમજ્યા કે એસેટ્સ અને લાયબિલિટીઝ, મિલકત અને દેવું અથવા તો જવાબદારી, એ સારું દેવું હોય કે ખરાબ દેવું હોય, એ મિલકત કઈ રીતની છે અથવા તો કેવી છે, એ તમારા માટે પૈસા જે છે એ ખિસ્સામાં લાવે છે કે ખિસ્સામાંથી રૂપિયા બહાર લઈ જાય છે એ સમજ્યા. કારણ કે આ બધી વસ્તુ સમજવી બહુ જરૂરી છે, આ વસ્તુ કોઈ શીખવાડતું નથી. ત્રીજો કોન્સેપ્ટ એ સમજ્યા કે ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ, એ ત્રણેય વચ્ચેનો જે મેજર ડિફરન્સ પડે છે એ છે વિચારધારાનો,
કે તમે રૂપિયાને લઈને તમારી કેવી વિચારધારાઓ છે, કેવું માઇન્ડસેટ છે, એના આધારે ખબર પડે છે કે તમે હવે ભવિષ્યમાં શું કરી શકો એમ છો. ચોથો અને મહત્વનો પોઈન્ટ એ સમજ્યા કે રૂપિયાને લઈને જ્યારે તમે કામ કરો છો ત્યારે આ 4 બાબત તમારે સમજવી બહુ જરૂરી છે. અકાઉન્ટિંગ, લોઝ એન્ડ ટેક્સેશન, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડિમાન્ડ એન્ડ સપ્લાય. આ 4 વસ્તુ સમજવી બહુ જરૂરી છે. સો બેઝિક ઓફ મનીની અંદર આપણે 4 ટોપિક સમજ્યા અને હું આશા રાખું છું કે આ 4 કોન્સેપ્ટ તમને મગજની અંદર સરળ રીતે સાવ સાદી ભાષામાં બેસાડી શક્યો છું અને વિડીયોને છેલ્લે સુધી જોયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.